મહીરીવા કાંઠાના સશસ્ત્ર ક્રાંતિકારીઓને ફાંસી અને સજા આપવાનો દિવસ, 5 વીર શહીદોને ફાંસી, એમના સાથી 58 સાથીદારોને જન્મટીપ, એવી વગેરે સજાઓ જાંબુઘોડાના કિલ્લાની અંદર આપવામાં આવી હતી. એ દિવસને આપણે વીરાંજલિ દિવસ તરીકે, વનાંચલના વીરોને વીરાંજલિ આપવાના દિવસ તરીકે, શહીદ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને અહીંયા મુવાડા ખાતે કાચલા ફળિયામાં આજના દિવસે ભજન સાથે આ શહીદ દિવસની નિમિત્તે થોડીક વાતો કરવા માટે, ચર્ચા કરવા માટે આ ધર્મગુરુઓ અને સામાજિક આગેવાનો સાથે બેઠક જીવનભાઈ દ્વારા રાખવામાં આવી. એ બદલ ધન્યવાદ અને ઉપસ્થિત સર્વ આગેવાનો નો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અમે તો વર્ષોથી આ દિવસને ઉજવતા આવીએ છીએ, પણ અહીંયા મુવાડામાં બેઠા છીએ ત્યારે પ્રાથમિક વાત મારે એવી કરવાની છે. અહીંયા મને પણ બાળપણમાં ભૂધુભાઈ ને તો અમે બેસવા આવીએ ત્યારે કેટલાક ગરબા ગાય, ગીતો ગાય અને જોરિયા પરમેશ્વરની વાર્તા કરે. એ વાર્તાની અંદર જોરિયો પરમેશ્વર એવું ના આવે, પરમેશ્વર પરમેશ્વર એમ, અને પછી આવું બનેલું એમ તેમ બધી વાત કરે. પણ અમુક જગ્યાએ બનેલું કે આ બનેલું એવું તેવું નહીં. એટલે એમાંથી કડી શોધતા પછી પૂછીએ, એટલે પછી ઊંધણિયા ભૂતુભાઈ ની વાત જાણ્યા પછી 9મા ધોરણમાં હું આવ્યો, એટલે ઊંધણિયા મુકામે ભાવસિંહભાઈ કરીને નાયક હતા. એટલે એમની સાથે પણ બેસવાનું થતું. એટલે ભાવસિંહભાઈ નાયક, રોશિયા નાયક નું બેહણું. એટલે હું જોરિયા પરમેશ્વર ની વાત મેં કોઈ સાંભળેલું તો કઈ કેવા બીજા છે કોઈ, તો કે રોશિયો નાયક અહીંયા પાણીમાં જે ખંતી છે, જે મેકેનિક કાઢતા હતા, એ ખંતીની ઉપર આજે પણ એ હાથી બેસવા માટે જગ્યા આખી છે. આજે પણ તમે જોઈ શકો એ જગ્યા છે. એટલે કે હાથી બેહણું, રોશિયા નાયક નું હાથી બેહણું. તે રોશિયો નાયક કોણ હતો? તો કે રૂપસિંહ નાયક કરીને હતો કોઈ રાજા, અને એનો સેનાપતિ હતો, અને એ કદવાલ વિસ્તાર હાથવતો. અને એને એમ કે દગો કરીને કદવાલમાં મારેલો. તો એ જગ્યા કઈ? તો મહાદેવજી મંદિરની પાછળ જે કબ્રસ્તાન આવેલું છે, કબ્રસ્તાનની બાજુમાં કૂવો છે. એ કૂવાની જગ્યાએ કઈ દારૂ ગાળવાની ભઠ્ઠી હતી, અને એ જગ્યાએ આ બનાવ બનેલો. હવે એમ કરતો 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 પછી આપણા અંશિક મોટા, એટલે એમને મેં વાત કરી કદવાલની. તો કે કદવાલ હું પણ આપણે મુવાડામાં અહીં ગેંદો રાજા હતો. કોણ ગેંદો રાજા? કઈ નો? તો કે ગેંદો રાજા એટલે આ તુલસીના કુટુંબનો મણ. એટલે તુલસીના કુટુંબનો મણ એટલે તુલસી, એટલે એમના તુલસી ચીમન, ચીમન દર્શન, દર્શન સાવકુન, અને સાવકુન ગેંદા. તો એ ગેંદો રાજા. તો આખું આ મુવાડાનું જે પરગણું છે, એ પરગણું પણ મેવાસ પરગણું હતું, નાયક પરગણું. ગેંદો રાજા એનો ગિરાસ ચલાવતો હતો. અને એને લીધે એ એમનો સાવકુન નો ભાઈ હતા, એને લગભગ અમે બહુ મોટી મોટી જટા અને ખૂબ માળાઓ રાખતા. અને એ સિદ્ધ પુરુષ હતો. એ અમારે ઘેર ફૂવા આવતા હતા, ને એમની પાસેથી આ બધી મેં વાતો થોડી એમની પાસેથી પણ સાંભળેલી.
એને ધૂળો ભીસ્તી કહેતા. ધુરાભાઈ કરીને નામ હતું, પણ ભીસ્તી એટલે સાધુ અને મોટો ચીપિયો રાખતો. અને એની જે તાકાત હતી એકદમ ખેંખલી માણસ. પણ જ્યારે આ ચૂલ હોળીનો સમય આવે તો 2 ઘંટીનો 1 ઘંટીનું પોળ અહીંયા બાંધે અને 1 ઘંટીનું પણ પાછળ બાંધે. એક હાથમાં તલવાર અને એક હાથમાં ચીપીઓ લઈને નાચે અને ફરે. એટલે તમારે એની ખાલી એમ શટ 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 તલવાર ને ચીપીઓ ફરે એ દેખાય. એટલી ઝડપથી એ માણસ કરતો ધૂરો ભીસ્તી. આ ધૂરા ભીસ્તીની પાસેથી આ ઘડુઈલે રાતું હીરરે ઘડુઈલું ઘૂમે છે એ ગોધરાનો ગરબો મેં સાંભળેલો અને હિરલબાઈની વાત કરેલી. એટલે એ બાબત ઉપરથી પછી શોધતા 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 કોઠી પુઈલી. આ મારા જીવનનો દાખલો તમને આપો. મુવાડામાં બેઠા છીએ કોઠી પુઈલી. હું કહે કોઠી પુઈલી 4 વર્ષ સુધી 10મા ધોરણમાં 1982માં અમે 17 મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે મેં કાર્યક્રમ શરૂ કર્યો. પણ જોંબઘોડામાં એમ કે આ બધા ચોર હતા, આ લૂંટારા હતા, એટલે ચોઈટોનું કશું થાય નહીં. અને જોંબઘોડાના રાજાને પૂછ્યા વગર કશું મીટિંગ પણ કરવાની નહીં. પણ અમે જતા હતા. ગયા 82 ની અંદર અમને પૂછ દીધા 4 દાડા સુધી તઈ રાખેલા. એટલે પછી અમે હવે હોધું કેવી રીતે? રૂપસિંહ નાયકના જોરિયા પરમેશ્વરના વંશજો, ભૈજી બારિયાના વંશજો. હવે ભૈજી બારિયાના વંશજો અમારા હગા થાય. એમને ઘેર હું જાઉં તે વખતે બીક કેટલી બધી. કારણ કે આ બધાના મગજમાં બીક એવી ખાલી દીધેલી. તોરણ માતાની વાત નહીં કરવાની, માર નાખશે તમને. તોરણ માતાની વાત કરશો એટલે ચોરી કરવા વાળા છે, ચોરી કરવા વાળી માતા. એટલે એનું નામ લેવાનું નહીં. એટલે લોકો રાતે પૂછતા હતા. અમારે અહીં રાતે પૂછતેલા. મને ખબર હતી, મેં ડોહાની હાથે ફરલો છું. અહીં પણ રાતે 12 વાગ્યા પછી જ પૂછે તોરણ માતા. દાળે પૂજાય નહીં. અમારા જાલુ કાકાને એમને પૂછું, આ રાતે હું કર તું સોનો થી ડાયો ઘણો આ બધે વાતો કરતો ફરે, આ બધું કરવાનું નહીં. અને તમે જવાલિયા માણો રાતે પણ દાડે જોવાની જાય મારી નાખે. મારી કોઈ નાખે કે રાજ માર નાખે. આટલી બધી બીક. એટલે એને પૂછીએ અમે તો અહીં જઈએ. આ ભૈજી બારિયાના કુટુંબની અંદર અમે જઈએ તો ભૈજી બારિયા કોઈ એ હું કઈ એવો હતો જ નહીં. એ કેવો ભૈજી બારિયાનો કેવો અમે જાણતા નહીં. હવે ભૈજી બારિયાના વારસદારો એમ કે અમે જાણતા નહીં. અને કોઠીમાં હું જાઉં, ભાવસિંહભાઈ કરીને સરપંચ હતો તે ટાઈમે. આ રૂપસિંહ નાયકના વંશજોમાં ભાવસિંહભાઈ સરપંચ હતા. એ ભાવસિંહભાઈને ઘેર જઈને મેં પૂછ્યું, ભાવસિંહભાઈ આ રૂપસિંહ નાયક નામનો મોણે કોઠીમાં આવેલો, ડોંડિયાપુરાનો મોણે. એમ કે ડોંડિયાપુરામાં કોઈ નાયક નથી, પણ અહીંયા પુઈલીમાં આવીને કોઠીમાં વહેલા એવી વાત છે. ને પુઈલીના 3 ભાગ પાડેલા. ઉદયપુરની પુઈલી, રાજગઢની પુઈલી ને જોંબઘોડાની પુઈલી. જોંબઘોડાની પુઈલી એટલે કોઠી પુઈલી, ઉદયપુરની પુઈલી એટલે વડલી પુઈલી, અને દેવગઢ બારિયાની પુઈલી એટલે પુઈલી. આ 3 રાજાઓએ ભાગ પાડી, ગોમનો આખો ભાગ પાડીને 3 રાજમાં વેચી દીધો. અને મેં કહું અહીંયા તમારે ત્યાં વહેલો એ મણ એ વહીવા છે એ તમને કોઈ જોણે હો. અને અમે રાયસિંગ શેઠને લઈને જઈએ. વડલીમાં રાયસિંગ શેઠ કરીને સિંગાપુરાનો માણસ ત્યાં દુકાન કરે. એટલે લઈને જઈએ. પેલા રાયસિંગ ને એમ કે તું આ મોથી સુરંગ તું લાવે છે, મોઢે તેડી ની લાવે છે, આ જાહેર કરી દેશે, હારો મોથી હમુન તોડશે. તો આ બધી એ પ્રકારની આખી તે વખતે, કારણ કે ઢૂંઢીમારનો કાયદો, આ હિરલબાઈનો જે ગરબો છે એ ગરબો ખૂબ મહત્વનો છે. કારણ કે એ ઢૂંઢીમારનો કાયદો 1871 ની અંદર 1868માં આ લોકોને ફાંસી આપી. મૂળ યોદ્ધાઓને બધાને દગો ફટકો કરીને ઘણી જગ્યાએ માર્યા. અહીંયા આપણે બાજુમાં કેળકુવા છે. એ કેળકુવા કેવળ નાયકના નામે કેળકુવા છે. કેવળ નાયકે વસાવેલું ગામ એટલે કેળકુવા. તો એ રૂપસિંહ નાયકનો એક સેનાપતિ હતો કેવળ નાયક. અને ડભા, દેવા નાયકનું ડભા, એ દેવગઢની અંદર આજે પણ દેવગઢ બારિયામાં જે ડુંગર છે એ ડુંગર ઉપર જે દેવ પૂજાય છે એ દેવા નાયકની ખોટી છે.
દેવાનાયકને દેવ તરીકે પૂજવાનું થાય. કારણ કે એ વાત હું તમને કરવા દઉં તો લગભગ આખી રાત મારી હાથે તમારે બેહવું પડે. એટલે ટૂંકમાં એ બધી વાત નથી કરતો. બીજી વખતે કોઈક વખત વાત કરવાની હશે તો તમને આખી મોડર્ન વાત કરીશ કે કેવી રીતે દેવોનાયક દેવ થયો. પણ આ બધી જે બનાવો જે બાબત છે એટલે નાયક સમાજ અને બાકીના સમાજ, અને નાયક સમાજ એટલે ક્રિમિનલ ટ્રાઇબ્સ તરીકે એને અંગ્રેજોએ કલમ હતી. આ દેશની 72 આદિજાતિઓ, એમાં 72મી આદિજાતિ નાયક એટલે ક્રિમિનલ ટ્રાઇબ્સ એટલે ગુનેગાર કુવો. ગુનેગાર આદિજાતિ એટલે ગામમાં કોઈ પણ ગુનો બને પેલો નાયકને પકડવાનો, એને મારવાનો, કબૂલાવાનો, શોધવાનું નહીં ગુનો. પોલીસ મેન્યુઅલમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ કલમ હતી. કોઈ પણ જગ્યાએ મર્ડર થાય, ધાડ પડે, નાયક પકડવાનો. અને ઘણી વખત અહીંયા ફોજદાર આવે ત્યારે ઘણા લોકો અઘા પાછા થતા નાહી જતા. ત્યારે મને એમ થાય કે સાલું આ નાહે હું કામ? અહીં આપણે તઈ પણ એવું થયું. એટલે ઘણા ડોહાનું પૂછતો ડોહોને નાહું કર, પોલીસ વાળો આવે નાહવું જ પડે. અને હાજરી લેતા ગામમાં ક્યાં ક્યાં છે ક્યાં નથી. આ અત્યાચાર હતો જબરજસ્ત. એટલે અત્યારે તમને બહુ હેલું લાગે, આ તો હરખું હેલું થઈ ગયું. હજુ બી ડોહા છે થોડાક, એમને પૂછજો શું પરિસ્થિતિ હતી. 1985માં મેં ગુજરાત પ્રગતિ નવયુવક મંડળ બનાવ્યું આ બધા અનુભવો પછી. અને જે સંગઠન કર્યું અને આંદોલનો કર્યા, ભૂખ હડતાલો કરી, એની પછી ગામડામાં રાષ્ટ્રપતિ શ્રી મારફતે મેં એક મેસેજ કરાવેલો કે આદિવાસી ગામડામાં હથિયારધારી પોલીસે કોઈ પણ મોટા કારણ વગર પેસવું નહીં. અને મોટા કારણથી જવું હોય તો સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને સાથે રાખવો અને પછી તપાસ કરવી. આદિવાસીને ગુનો સાબિત ન થાય ત્યાં સુધી બીજું કંઈ પગલું ભરવું નહીં. આવી રીતના આંદોલનો કરીને આવી રીતનું એ કરાયું. અને ક્રિમિનલ ટ્રાઇબ્સમાંથી આ જાતિને કઢાવી અને કેટલાય લોકોના, નહીં તો કોઈ પણ ગુજરાતના કોઈ પણ રાજની અંદર, મધ્યપ્રદેશમાં હોય તો મધ્યપ્રદેશમાં કોઈ પણ જગ્યાએ ચોરી થાય તો જે નાયક લોકોના છાપો લીધેલો હોય એને પહેલા ચાલે અને તો ચેક કરવા જાય. એટલે આવી બધી પરિસ્થિતિઓ હતી. એ પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે ઘણી બધી ઝઝૂમવું પડેલું છે. અને એને લીધે આજે તમે બધા સુખરૂપ છો. આપણે બધા આજે સુખે અહીંયા એ કરીએ ને તો તાળો પેલું એ કરતેલા, એને સફેદ પેલો એ મારે ચૂનો અને નંબર લખે. 11 રૂપિયા તાળની ઠુકરાવાના, શેક એકની શેકે. પોલીસ ખાતા વાળો 11 રૂપિયા લીધે. જંગલ ખાતા વાળાને 500 તુવેરો આલવાની. આ નાખું હતું. અને તે પટેલને ઘેર ભેગું કરવાનું, જેનું નામ ના જાય કે ભાઈ આ ઘેર 500 તુવેલો નહીં મળી, એટલે બાળવાનો લાકડો લાવ્યા એને સિક્કો ઠોકીને દંડ કરે અને જેલમાં લઈ જાય. આટલું બધું આઝાદી પછીના વર્ષોમાં પણ 1985 સુધી આ ચાલતું. અને 1985માં અમે ગુજરાત પ્રગતિ નવયુવક મંડળ બનાવ્યા પછી ઝુંબેશ કરી અને એની પછી આ બંધ કરાવ્યું. ને એની પછીથી ગુજરાત આદિવાસી નાયક સમાજ ટ્રસ્ટ મેં બનાવડાયું. એ ચાલ્યું 5-6 વર્ષ સરસ. પણ પછી કઈ ને કઈ ભંગાણ આવ્યું અને બીજા 10 વર્ષ સુધી કશું નહીં થયું. પછી આ ગિરધર અહીં છે એના ફાધર નેમદાસ મહારાજ, એ મારી શરૂઆતથી બાળપણથી ભાઈબંધી. એટલે એમને એક વખત ભજન હતું આપણે અહીંયા નવા ફળિયામાં, વાવ નવા ફળિયા. એટલે હું બહુ ભજનમાં ના જાઉં, પણ આમ દાડે બધા અમે શિબિરોમાં એમ તેમ નેમદાસ જંગલોમાં શિબિરો કરીએ એટલે બધી વાતો કરીએ. પણ ભજનમાં જાઉં કઈ સત્સંગમાં બોલાઈ જાય આવું તેવું. એક વખત ગાદી પર બેઠેલા એ મહારાજ હતા નેમદાસ, કેવલા ગીરધર, મોટી દાઢી મસ્ત વાર અને એવો શોભે માણસ, અસલ નાયક લાગે. આ નાયક ચેરિટેબલ ટ્રસ્ટનો જે સિમ્બોલ છે ને એ નેમદાસનો ફોટો છે. તો પછી મેં તો મેં અલા ઓહો નવા ફળિયા મેં જોરદાર મહારાજ ના બેડ દીધો. 108 છે કે 1008? પેલો 108 ને નેમદાસ કે 108 1008 કેમ લાગવાનો કે એવો લાગશે.
કારણ કે અમારો સંબંધ એવો હતો. પછી બેઠા એટલે એમ તેમ કરતો ચર્ચા થઈ એટલે મેં કીધું ભાઈ ગાદી ઉપર બેહવાનો તને અધિકાર નથી. તું અસલ નાયક જાતિનો માણસ હોય અને આ તમે નાયક જાતિમાં જે મહારાજો બાયલા મહારાજો પેદા થયા છે એને લીધે આ નાયક જાતિનું પતન છે. અત્યારે સમય છે નાયક જાતિનો ઉદ્ધાર કરવાનો. સાધુ સંતોએ ઉપાડી લેવું પડે આ ઝુંબેશ. અમારો વિષય નથી આ. અમે આ કરતા હોય તો તમે બધા ધંધો શું કરો છો? મેં કીધું અને તને અધિકાર નથી ગાદી પર બેનો. ઉઠ. મેં કીધું ભાઈ એક વાર બે. એટલે મારી હાલત પછી અમે ઝઘડ્યા. અને ઝઘડ્યા પછી મારા હારા અહીં હાજર હતા એટલે મારા હારા મને કે વિચારતા આવું મહારાજને આવું કે એટલે મારી ભાષામાં, કારણ કે મારે તો મેં બરાબર તો મેં કહ્યું મહારાજ કોનો મહારાજ? મહારાજ એટલે જે સાધુ બને. મેં પછી મને ભાષણ કરવા આવ્યું નેમદાસે માઇક પકડ કે વાત કર. અરે અરે પછી અધૂરી મેલીને જાય કો મેં જતો રહું તો કે જાય કો અધૂરી મેલી માઇક પકડ. મને ગાદી પરથી ઉઠાડ્યા પછી છે હું એટલે મેં કીધું હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને. ભક્તિ કોણ કરી શકે? ભક્તિ વીર પુરુષ હોય, મર્દ માણસ હોય એ ભક્તિ કરી શકે. ભગત કોને કહેવાય? અને એ ભગતનો ગુરુ સંત. એ વીર પુરુષ હોય એ સંત થાય, વીર પુરુષ હોય. બાયલાગીરી કરનારો માણસ કોઈ દાડે ભક્તિ નહીં કરી શકે. સમાજ ઉપર આવી પડેલી આફત, દેશ ઉપર આવી પડેલી આફત, બેન દીકરી ઉપર આવી પડેલી આફત, સંસ્કૃતિ અને પ્રકૃતિ પર આવી પડેલી આફતને હટાવે એના માટે લડે એવું જેનામાં વીરત્વ હોય. અડધી રાતે ગોમમાં થાળ પડે, ગોમમાં ખડભડાટ થાય, હાથ ચડેલું હથિયાર લઈને મેદાનમાં પડે એ વીર પુરુષ કહેવાય. એ માણસ ભક્તિ કરી શકે. તમે ભગત બાજુમાં ઘર ખોદાતું હોય ને ઘેર ઘૂસરી ભરીને હુઈ રહ્યો, તમે ભક્તિ કરી શકો? ભગતને લાયક નથી. મહારાજ એમ ગણાય. ધી ગુજરાત નાયક સમાજ આદિવાસી રૂપિયા ખાઈને બધા ખોળવાઈ જાય. મેં કીધું હળો સમાજે મજૂરી કરીને પૈસા આલ્યા. સમાજને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાનું છે. નાયક એટલે આ દેશની આઝાદી માટે 30 વર્ષ લડ્યા, લાખો લોકો ફોસીને માચડા ચડ્યા, લાખો લોકો ગોળીઓ ખાધી, ત્યારે આ દેશની આઝાદી આવીને એ આઝાદ દેશની અંદર નાયકની કોઈ કિંમત ના હોય અને તમે બધા તંબુરો ખખડાવતા ફરો અને દાણે આખે ફૂવો પાડવાની જેમ. આ ધંધો બંધ કરો તમે. અને તઈ મેં આખી ઇતિહાસની વાત કરી. નેમદાસ તો દોડતા હતા. પછી કે કરવાનું છે મેં કહ્યું બીજું ટ્રસ્ટ ઉભું કરવાનું છે. એક જણો મરી જાય, આપણો બાપો મરી ગયો તો આપણે બધું ઘોર ખોદી નાખ્યા એવા નથી. મહાણમાં બળદિયા છોડી દીધો નથી, ડોબો છોડી દીધો નથી. ગમે એવો મારકમાં બળદ હોય એની વગર બોંધવા નથી દેતો, એના વગર દૂધ નથી કાઢવા દેતો. તે મરી ગયો એટલે આપણે ડોબું છોડી નથી આવ્યા. એ મરી ગયો એટલે બળદિયો વેચી દીધો એવું નહીં બન્યું. એને ગમે તેમ કહીને આપણે રાગે પાડીએ છીએ. તો આ આપણે રાગે પાડવાનું છે. આગલા બગાડ્યું એટલે નેમદાસ કે આગલા બગાડી દીધું. બધું એમ કે આગલા બગાડી દીધું એમ કે એ વાતે આપણે બેહી રહીશું, કશું થવાનું નથી. ઉભા થાવ પાછા. એટલે પછી બીજે દાડે રાતે તઈ રહ્યા. 10-15 લોકોને બોલાવ્યા અને વાવ હાથીજી મહારાજના મંદિરના ઓટલે બેઠા. આખો દિવસ ચર્ચા કરી. બીજે દાડે પાછા બેઠા, ત્રીજે દાડે બેઠા, ચોથે દાડે બેઠા અને 5મે દાડે આ નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ઉભું કર્યું. અને નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ઉભું કર્યા પછી નેમદાસ ને અમે 4 રાજ્યોની અંદર ફર્યા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને ગુજરાત. અને હું તો આ વાત લઈને ઝારખંડ, છત્તીસગઢ અને છેક તમારે આંધ્ર સુધી હું ગયેલો છું આ નાયક સમાજની વાત લઈને. એટલા માટે તમને આ મહત્વની વાત એટલા માટે મેં કરી કે ખૂબ એનું યોગદાન છે. ને આજે પણ નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, ઘણા લોકો એમ કે આ ટ્રસ્ટ વાળા એ કરતા નથી, પણ એ ટ્રસ્ટમાં જે ટ્રસ્ટીઓ છે રાત દાડો, અમે કીધું એ જ વાત કરતા, રાત દિવસ આ બધું કરવા માટે નિસ્વાર્થ ભાવે ઘરના ગોઠના ખર્ચીને રાત દાડો ફરવું પડતું હોય છે. એમને એમ કાર્ય થતું નથી. આપણે ઘરનો પોતાનો ધંધો કરીએ, મને શું મળે, મને શું મળશે, આમાં આ નથી થતું.
અને સમાજને તકલીફ થાય છે એની પાછળનું મૂળ કારણ બધા જ સમાજો માટે બધા સ્વાર્થી વિચારે. ભણેલો ગણેલો એમ કે મારે હું નોકરી વાળો એમ કે મારે મેં નોકરી જ કરવાની, મારે હું મહારાજ ભણેલો છે કે મારે ભજનો કરવાનો, મારે હું પડાય નહીં, બરાબર. મજૂરી એમ કે મારે મજૂરી જ કરીને ખાવાનું છે, મારે હું ખેડૂત કે મારે ખેતી કરીને ખાવાનું છે, મારે હું રાજકારણી કે મારે રાજકારણ જ કરવાનું, મારે હું ધંધો કરવા વાળો એમ કે મારે ધંધો કરીને લહેરથી જીવાનું, મારે હું. તો આવા જે આઝાદી અપાવીને આપણને અધિકારો આવેલા, આજે જે અહીં બેહી રહ્યા ને તમે બધા ભજનો કરો છો એ આઝાદ ભારત છે એટલે ભજનો કરો. બાકી રાતે ખડિયું નતું ગયું ઠેબા તોડી નાખે. 1947 વાળા 100 વર્ષની ઉંમર વાળા છે એમને પૂજજો, અને 1985 માં જીવતેલા એને પૂજજો. પેલા મૂળ ડુંગરે ચડીને ઢોલ વગાડે ને, માથે ફાળિયું બાંધી હાથ ચડ્યું હરતાળી હોળી તકલે ભેગા થવું પડે. ભાતીજી મહારાજ કે રોમદેવ મહારાજ સાક્ષાત આવી ગયો હોય ને અને એમ કે મોગે તે આલુ આ પડે તે કેવું પડે, દાદા પ્રસન્ન થી જાય કાલે આવજો, હમણે પેલો ઢોલ વાગે છે તો જવું પડે. કારણ કે પહેલો ઢોલ વાગે એની હાર જુદી પાડતેલા, બીજો ઢોલ વાગે એની હાર જુદી પાડતેલા, ત્રીજો ઢોલ વાગે ને એને તો તાળનો ઠાબો રાખતેલા, ઠાબે હળાવે મોડો આવ્યો એમ કે. અહીંની વાત કરું ને મારી જોયેલી વાત. તુલસીભાઈ ના ફાધર ચીમન મોમાં એ મરી ગયો, બાકી એ હોય ને એને અમે ઘણી વખત વાત કરાવતી, હસતો વાત કરે. મને એમ કે ભણ્યા એવી હું વાત કરાવ, પણ પેલી વાત તો કરો હું થયેલું. ઢોલ વાગે ડુંગર મેં જીલા લાકડો લેવા અને પછી ગોમ મેં ઢોલ વાગેલો કેમ થયેલું હાજરી આલવાની. આ વીતેલી હોય એને ખબર પડે. આપણે તમે 1985 પછીની પેદાશ છે એને તો આની કશું હવા જ નથી. પોલીસ વાળો હું એની ખબર નથી, પટેલ હું એની ખબર નથી. પટેલ નું નામ ના થથરે, અને એક પોલીસ જો ગામમાં આવી જાય, આજે તે ડીએસપી આવે તો આપણે એમ કે આવ્યો હોય છે ડીએસપી, કઈ એવું થાય ને કોઈ કીએ ને, અરે મોટો કલેક્ટર આવી જાય તો હું એને ગરજ હોય જે કરવું હોય એ કરે, નથી જવાનું. ચાલ પંચાયત ઓફિસે મિનિસ્ટર આવે ને સચિવ આવે તો એ આવે ને એને કઈ નહીં, આપણે કઈ પડી નથી. આજે વાણીને તમે કહો છો, પણ 1985 પેલો ગુંદરે પોલીસ વાળો આવ્યો હોય અને હાક પડે ને પોલીસ આવી છે ગોમે એમ બજી બૂમ પાડે ને ચાલવું જ પડે. ગુંદરા ગમી તાળવાળાને તાળીનું ઢોચકું લઈને જવાનું અને મૂળાવાળાને બાટલી લઈને જવાની. આ શંકરલાલ અહીં હતો કઈક દોવાનો ફાધર, એને ખબર છે, નાહી જાવ લગભગ આવું છે. એવી લીન જેલા છે. એટલે નવી પેઢીને એની ખબર નથી તપારાની, પણ એ તપારો ઘેટો ઘણી મોટી લડતો કરી, એને લીધે આ તપારો ઘેટો છે. એટલે નવા જુવાનિયા તમે લોકો છો એ આ શહીદ, મેં તો કાયમ કહું છું 16મી એપ્રિલ અમે તો કાયમ કહીએ, લગન ભજન ગમે તેવું હોય પણ 1 કલાક માટે 16 એપ્રિલ તમારે જોંબુઘોડાના કિલ્લાએ જવું જોઈએ, જોંબુઘોડામાં પગ પાડવો જોઈએ, જોંબુઘોડાના કિલ્લાના દર્શન કરવા જોઈએ, તો ફૂલ અર્પણ કરવું જોઈએ અને આભાર માનવો જોઈએ વીર શહીદોનો, કે જે વીર શહીદો અનેકાનેક જેના નામો આપણને ખબર નથી, એવા વીર શહીદો જે શહીદ થયેલા છે આ દેશની આઝાદી માટે, આપણને જળ જમીન અને જંગલના અધિકારો આપવા માટે જેને પોતાની જાન ફેસાની કરી, આખા કુટુંબો કુરબાન થઈ ગયા. આ વીર રાજા રૂપસિંહનો વંશજ નથી કોઈ સીધો, આ કોઠી પુલીમાં જે છે અને છોકરી દીકરીના વંશજો છે. આખો વંશ બધા ખલાસ થઈ ગયા, એમના છોકરા હાથે પરિવાર હાથે બધા મરાયા અને શહીદ થયા. આખે એવા તો કેટલાય પરિવારો, કેવળ નાયકનો પરિવાર આખો 250 લોકોનો પરિવાર હતો, 250 લોકો શહીદ થયા કેવળ નાયકના. કેવળ નાયકનો કોઈ વંશજ નથી. દેવા નાયકના 150 વંશજો શહીદ થયા. એમને થોડી આઝાદી મળી છે. 30 વર્ષની ધુઆધાર લડાઈ, એ લડાઈની તમે વાત સાંભળો તો એ આશ્ચર્યજનક બાબત છે. આજે આપણને એની કિંમત નથી. દાયલા એ તો નવરો રખડતો જોંબુઘોડા ઘેર અહીં એમના એમ ગપ્પો મારે, ગોદા કરવાનું હોય ને હુઈ રે જોંબુઘોડા ના જાય. મેં તો કહું તમે જોંબુઘોડા, ચિત્રા ડુંગરી, જોંબુઘોડા અને નારુકોટ, એ નારુકોટ એનું નામ અલગ હતું પેલા. તપાસ કરજો, બધા ઇતિહાસની મારે વાત નથી કરવી, આ તપાસ
તંતુ શોધવાનું. નારુકોટ શું હતું, પછી નારુકોટ કેમ થયું, પછી નારુકોટમાં શું થયું, નારુકોટમાંથી બધા કોણ વિખરાઈને નાહી ગયા, કોણ. આ બધું આગળ 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 તમારે આપણે નવા લોકોએ સંશોધન કરવાની જરૂર છે. જિજ્ઞાસા ઊભી થાય, આપણે જાણીએ. આપણે આ કશું કરતા નથી સમાજના હિત માટે, આપણે પોતાનો એટલો સ્વાર્થ વિચારીએ છીએ. એનું કારણ શું છે? ઇતિહાસ જાણતા નથી. અને જે માણસ ઇતિહાસ જાણતો નથી એ બીજું કઈ જીવનમાં પ્રગતિ નહીં કરી શકે, જીવનમાં બીજાના હિત માટે કોમ ન કરી શકે, પરમાર્થ માટે કાર્ય કરી જ નહીં શકે. ઇતિહાસ જાણતો હોય એ માણસ જ બીજાના હિત માટે કોમ કરે, બીજા માટે લડે. ઇતિહાસ નથી જાણતો એવો અજ્ઞાની માણસ પોતાનો સ્વાર્થ વિચારે કે મને શું મળે. આજે ટ્રસ્ટીઓને આ દલપતભાઈ છે, નેમદાસ તો તારે નથી, એનો ઘણો આભાર માનવો પડે આપણે. પણ આ દલપતભાઈ, હીરાભાઈ સારામાં સારો માણસ. અત્યારે હીરાભાઈ અને આ સોમળકુવા વાળા સોમદાસ, આ બે લોકો સતત ફરતા હોય. એ બધા ટ્રસ્ટીઓ સતત ફરે અને અહીંયા જોંબુ ઘોડાનો કાર્યક્રમ થાય. જે લોકો હોમે ચાલી મોંઘવા જતી નથી એ લોકો. મેં કહું તમને પૈસા ભેગા કરી ના, અમારો નાયક તાકાતથી રૂપિયા આલે તો જ અમારે ઋષિ ભવન બનાવવાનું છે, વીર રાજા ઋષિનું ભવન બનાવવાનું છે. પણ વેગરેથી મોંઘી ફીકીને કે ઉઘરાવીને નહીં. નાયક સમર્પિત થાય, નાયકના મનમાં એમ થાય કે અમારા માટે શહીદ થયેલા અમારા નેતાને અમારા રાજાનું ભવન બનાવવાનું છે, તો બનાવવાનું છે. અને તે પાછા અમે મોંઘવાની જઈએ, એમાં મોંઘતો ફરે એમ કે એટલે અમે મોંઘવાની. એ કોઈ વખત 5,000, કોઈ વખત 10,000, કોઈ વખત 15,000 એમ. તો એવા બધા પછી આ કાર્યક્રમ પૂરો થાય એટલે બધા ટ્રસ્ટીઓ બેહે અને બેહીન કેમ થયું, કોને કેટલા પૈસા આલવાના છે. આ બધાને શું થતું છે ખબર છે તમને બધાને? આ બધા નથી આવતા ત્યાંથી એ દેવ્યા ફરીને કંઈક જળતું છે એમને લેવ્યા ફરતા રાત દાડો સમય બગાડે. એમના કુટુંબીઓ સારા કહેવાય, એમના કુટુંબીઓનો આભાર. ઘર હાચવી લેશે એટલે એવા રાત દાડો ફરે. અને નેમદાસ મારી પાસે પડતો, ગિરધરને ખબર છે કેવું ગિરધર આ થોડો મજૂરી કરે, નેમદાસ રાત દાડો મારી હાથે ફરે, રાત દાડો. અને 5 વર્ષ અમે ફર્યા, 5 વર્ષ ઓછું નહીં. આ નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યા પહેલા 5 વર્ષ રાત દિવસ ખાધા પીધા વગર, અહીંથી ખાધા વગર હોય. નેમદાસ કોઈની પાસે એમ નહીં કે હું ભૂકો છું, કોઈ એમ કે નેમદાસ મારા ખાધા, એ તો ખાધેલો જ છું. 3 દાડાનો ભૂકો નેમદાસ હોય, કોઈ દાડે ખાવાનું ના કે. અને ભાડું ખિસ્સામાં ના હોય સાહેબ, કોઈ દાડે એમ નહીં કે મારી પાસે ભાડું દેવું, ચાલતો નહીં દે માણસ. એવી નિષ્ઠાથી સમાજ માટે કામ કર્યું છે. એમને સમાજ બેઠો નથી થતો ભાઈ. ઘેર આપણે એ ડનલોપના ગાદલામાં હુવીએ, ગાડીમાં ફરીએ, સમાજની કોઈ ખેવના નહીં રાખીએ અને મને શું મળે. આ વલખો મારી, એનાથી સમાજ જાગૃત ના થાય, સમાજ મોટો ના બને. સમાજ મોટો બનવા માટે દિલમાં સમાજની લાગણી બધાને ઊભી થવી જોઈએ, તો જ સમાજ મોટો બને. આજે મારે આવવાનું તો નહોતું, મેં કોઈ બોમ્બમાં શું વાત કરું, પણ જીવન આગ્રહ કર્યો જીવનભાઈ કે તમે અડધો કલાક માટે આવો અને ઓના માટે જ તમે ભેગા થવાના છે, આજના દિવસ માટે, શહીદ દિવસ માટે. મેં કહ્યું શહીદ દિવસ માટે ભેગા થતા હોય તો આવું, બાકી બીજા માટે તો હમણાં નહીં આવતો, કારણ કે ચૂંટણી ચાલે છે. પાછું કંઈક એમ તેમ બોલાય ત્યારે ગોપી બરાબર કે નહીં, એટલે મેં કે નહીં, પણ શહીદ વાળું જ છે, તો શહીદ વાળું છે તો આવી જાવ. એટલે એના માટે હું આવ્યો છું. એટલે તમને સ્પષ્ટ વાત મારી છે, આપણે જાગૃત થાવ બધા, બરાબર. આજે મેં નહીં તો મેં એમ વિચાર મને શું મળે પગાર આલે નાયક સમાજ વાળા કે સરકાર તિજોરીમાંથી આ બધું રખડી લે. 1982 10મા ધોરણથી ચાલુ કરેલું હું, અને તે દાડે મને પૂર દીધો. 4 દાડા અમે જેલમાં રહ્યા. 10મા ધોરણમાં ભણતું છોરું 4 દાડા જેલમાં રાખે, 5મે દાડે નોમની લે. કોઈ દોરીઓ પરમેશન રૂપસિંહ નાયક કોઈ છે તે, સમજ્યા? પણ ચલાવ્યું 1982 થી ચલાવ્યું. 2012 ની અંદર પત્તો લાગ્યો. ક્યારે? આ ઇતિહાસ ઉપર સરકારી મત્તું માર્યું. સરકારે જાહેર કર્યું કે આ ક્રાંતિકારીઓ છે, નહીં તો ત્યાં સુધી ચોર કહેવાતા હતા. અને એના માટે આ જાહેરાત નતા કરતા. કોઈ એમ ના કે આ તો
ગાંધીનગરની અંદર ટીવી બધા શોધી કાઢ્યા, સંત શિરોમણી દુરિયા પરમેશ્વરના વંશજ શોધી કાઢ્યા, દેવાનાયકના વંશજ શોધી કાઢ્યા. પછી આવ્યા જવાબદારી મેં લીધી કોઠીવાળાને કે ભાઈ બતાડો મને, તમને કોઈ ઓગળી ના લગાડે. આ વિચારધારિયાનું વચન છે, કહેવાનું આને ઊભું કર્યું. પછી ભાવસિંહભાઈએ કીધું કે અમે એમના કોઈ છોરા તો રહ્યા નહીં, પણ અમે એમની છોરીના છોરાના અમે વારસ. પછી મેં દોંડિયાપુરામાં ચોટાલિયા દેવનું પૂજન નહોતા કરવા દેતા, મેં એમને ભાવસિંહભાઈ મારફતે પૂજન કરાવડાવ્યું અને ત્યારથી એ લોકો સામેલ થયા. પછી ભૈજી બારિયા વાળા નહીં મળે, કારણ કે ભૈજી બારીઓ એટલે ચોર. હવે ચોરના કુટુંબના એમ કે એટલે ચોરી લીધાય નહીં અને ચોરી કોઈ બહુ હાલે નહીં અને બહિષ્કૃત કરે સમાજ વાળા કે હારું આ ભૈજી બારિયા પેલો ચોરી કરતો તેનો એટલે કે નહીં. એમને ઘેર હું ખાતો વાત કરતો, એવું ખબર જ નહીં ને અમને એ ઘેર બની ગયેલું ખાના રમખાણ થયેલું એમ કે ખરા, પણ એની પછી આ ગોમ ઉતરી ગયેલું અમે પછી વહેલા એટલે અમને ખબર નહીં. પણ આ તો ગાંધીનગરમાં મેં ટીવી ઉપર ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે નરોત્તમ કરીને એક ભાઈ છે, શિરોલાવાળા હાઈસ્કૂલમાં નોકરી કરે, શિક્ષક થઈ ગયા. એટલે પછી એને એના બાપને વાત કરી કે આ તો ગાંધીનગરમાં રહીને એમ કે મુખ્યમંત્રી લાવવાના છે ધોંબગોળામાં, અને વેચાત બારિયા ટીવી ઉપર બોલે કે ભાઈ દુરિયા પરમેશ્વરના વંશજો મળી ગયા, ઋષિ નાયકના વંશજો મળી ગયા, તો ભૈજી બારિયાના વંશજો મળતા નથી. એટલે એ ઇન્ટરવ્યુ જોયા પછી મને ફોન કર્યો એને કે સાહેબ તમે આ ભૈજી બારિયા એમ કહો છો ને એ સારું અમારા ગામ હોય છોની બની. મેં ફોન મેં કીધું આટલા બધા વર્ષોથી દર વર્ષે મેં આવીને તારે તો ઉતેલો ડોળા ખાતેલો તારે હું કોઈ છે નહીં. મેં આજે કહો છો તું ભૈજી બારિયા વાળો હાથ લાગી ગયો. આવ તો સન્માન થવાનું છે તમારું, સાલો ઓઢાડવાની છે. એટલે મેં કીધું થતા આવે એ તો નહીં હોય તેવી થાય. મેં કીધું લડાઈ લડવાની હોય તે દાડે ઉભો થાય એ હાથો વારસદાર. આ તો લડાઈ જીતી ગયા પછી આવે એવોને કઈ એ થાય નહીં. પછી એ નાના પણ સાહેબ વાત તો સાંભળો ખરા. મેં કીધું બોલ તું નરોત્તમ, તારા બાપાનું નામ હું, તારા દાદાનું હું નામ એમ કરતો તું ભૈજી બારિયા સુધી મને લીજીને બતાડ. અને કાલે મેં આવું છું ગાંધીનગરથી, નિઝરુન દિલગામની અંદર તું સભા રાખ, આખું ગામ ભેગું કર બૈરી સોરો હાથે, અને આજુબાજુ ગોમડો વાળાને ભેગા કર, અને એ બધા એમ કે આવ્યા ભૈજી બારિયા વાળા છે. મેં હાથું માનું. એટલે પછી આખી સભા કરી, અને સભા કર્યા પછી એમને બધું કીધું. પછી મેં કીધું ભૈજી બારિયાનો ગરબો બોલો. મને તો ખબર હતી, હું તો ગરબા ગાતો, પણ મેં કીધું તમે ભૈજી બારિયાનો ગરબો ગો તો તમે ભૈજી બારિયાના વારસદાર હતા. એટલે પછી એમને ભૈજી બારિયાનો ગરબો ગાતો. બૈરો એ ગાતો ગરબો. મેં કહું બેનો તમને કઈથી આવડે? ત્યારે કે અમે દર 16મી એપ્રિલે આ ગરબો આખો દાડો ગાય અને રાતે હો ગરબો ગાય ને દિવાહાની અંદર આ ગરબો ગાય ને અમે દીવા હોવારી એમ. ત્યારે તમને આટલી ખબર હતી ભૈજી બારીઓ તમારો અને આ ગરબો તમે કહો તે મેં આવતેલો ત્યારે. પણ પોલીસ વાળા એમ કે આ ધોંપગુડાનો રાજા એમ કે આ ચોર હતા, અને જો તમે જાહેર કરશો તો તમને સરકાર ફાંસીએ ચડાવી દેશે, નહીં તો ગોમ્યાથી ઉજાડી મિલશે. અને તે વખતે બનેલું એવું, એટલે અમને એ જ હાક હતી કે જાહેર થઈ જાય તો સરકાર અમને શિક્ષા કરશે. એટલા માટે આ કોઈ એમના વારસદારો, અમે વારસદારો છીએ એ બતાવતા નથી. અને ચિત્રા ડુંગરીમાં તોરણ માતાનો ઉત્સવ કર્યો ત્યારે કેટલાય લોકોના ફોન આવે, તું આ હમુને તોરણ માતા ક્યાંથી પેદા કરેલી, પાછી નાહી થાકી ગયેલા છે, તને ખબર છે? કેટલાક તો એમ કોણીની વાત કરે, તને ખબર છે વેચાત બારિયા તારે તોરણ માતા પૂંજી હતું, પણ નાયકની માતા તોરણ છે એમ કે ના ચિત્રા ડુંગરી કોણ જગાડી દીધી પાછી. અમને મરાવી નાખવાની વાત કરે. કોઈ મરાવી નાખવાની વાત નથી. તમે ચિત્રા ડુંગરી આવો, ચિત્રા ડુંગરી આવ્યા પછી દોણો મારી વાત સાંભળો, તમને શક પડે જ નહીં આવવાનું. પછી તમને એમ લાગે કે અમે તેમે ના છીએ તારે આવવાનું. એટલે આવી બધી ઘણી બાબતો આવે. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે આ વીર શહીદોનો આજનો દિવસ છે, ખરેખર આપણા માટે ખૂબ મહત્વનો દિવસ છે. આપણે જે અત્યારે અધિકારો ભોગવીએ છીએ, આપણે ભણ્યા ગણ્યા છીએ, આપણે નોકરી કરીએ, ધંધો કરીએ, આપણને આ ચૂંટણી લડવાના, મત આપવાના જે અધિકારો છે, એ આવા વીર લોકો જે લડ્યા
આપણા માટે, અને એ શહીદ થયા એના પ્રમાણથી આઝાદી મળી એટલે આપણને આ અધિકારો છે. બાકી કેવી ચૂંટણી કેવી હોય, નગારું વાગતું હોય તો ટગારું ઊંચકવા જ જવું પડતું હતું. અને આજે ટગારું ઊંચકતા આવા સંત શિરોમણી ધોરિયા પરમેશ્વર ને વીર રાજા રૂપસિંહ ભૈજી બારિયા જેવા લહેડા ના હોત તો આપણે આજે પણ ગુલામ હોત. એટલે આપણે એમનો આભાર માનવો જોઈએ. અને ત્યાં જઈને વીર શહીદોનો આભાર, તમારા લીધે અમે આજે ઉજળા છીએ, તમારા લીધે અમે આજે સુખી છીએ, સમૃદ્ધ છીએ. હું તમારો ખૂબ ખૂબ આભાર. તમારી શહીદીને એડે નથી જવા દેવાનું. આ આપણે બોલવાનું, તો કહેવાનું, પ્રાર્થના કરવાનું એ આપણી આજની ફરજ છે. તો જ આપણે ખરેખર જાગૃત નાગરિક કહેવાઈએ. બાકી આપણે એક દાડો, વરસનો એક દાડો આપણે જેને લીધે આપણે સાનો શોકત ભોગવીએ છીએ, રાજા જેવું સુખ આજે આપણે જેને લીધે ભોગવીએ છીએ, જેની શહીદીને લીધે, એ શહીદીના લોકોને શહીદ દિવસે યાદ કરવા માટે આપણે જોંબુ ઘોડા ના જઈએ તો આપણી જિંદગીને લ્યાનત કહેવાય. કઈ નહીં, ધૂળ પડ્યું કહેવાય આપણા. એટલા માટે મારી તો સ્પષ્ટ વાત છે, જે પણ કામકાજ હોય તે દાડે લગ્ન નહીં કરવું, અમે તો સ્પષ્ટ કહીએ. અને આ જે બધા આવે છે જોંબુ ઘોડા, જે લોકો આવે છે ચિત્રા ડુંગરીમાં આવે છે ને, તે દિવસે મરણ, શહેરા તાલુકાનું એક ગામ છે, તે મરણ છે, તમે સભા કરી આવેલા. અને તઈ એક બાઈ બોલેલી, અરે અમે જોંબુ ઘોડા આવશું, ગામમાં મરી જશે તો મળદું અમે ઢોકી રાખશું, પણ જોંબુ ઘોડાને ચિત્રા ડુંગરીનો કાર્યક્રમ કર્યા પછી, એ મેળો કર્યા પછી આવીને અગ્નિદાન આપશું. અને ખરેખર મરણ થયું. આ 16 એપ્રિલે મરણ થયું સાહેબ. આખું ગોમ આવ્યું અહીંયા ઢોલવા હતા. અને એ શહીદ દિવસ ઉજવ્યા પછી ત્યાં અગ્નિદાહ કર્યો. એટલા માટે બધા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધેલો, ટ્રસ્ટીને તો આજે કોઈ પણ મોનું લગન ભજન કોઈ પણ પ્રોગ્રામ ટ્રસ્ટીઓ રાખતા નથી. એ પ્રોગ્રામ નહીં રાખવો 16મી એપ્રિલે એમ. કારણ કે આપણને જેને અધિકારો આપ્યા, જેને લીધે આપણે આજે આટલા બધા આનંદમાં રહીએ છીએ, આપણા માટે, અમારી ભાવિ પેઢીને જળ જમીન અને જંગલના અધિકારો મળે, સમાન નાગરિક અધિકારો મળે, એના માટે આપણા માટે મરી ગયા એ. બાકી એની પાસે વીર રાજા રૂપસિંહ પાસે તો આ ઝીંઝરી પરગણું, અત્યારે જેને રાજગઢ કહેવાય, એનો રાજા હતો એ. અને દોંડિયાપુરાની, જોંબુઘોડા દોંડિયાપુરાની અંદર પણ મેડીબંધ મકાન હતું. આજે જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ એની હવેલી હતી રાજા રૂપસિંહની. અને 800 વીઘો, 800 એકર, 850 એકર જમીન હતી. 2000 બકરો હતો. હાથી ઉપર ફરતો હતો એ માણસ. 1600 ઘોડા હતા, 1600 એના અંગરક્ષકો. એની પોતાની રક્ષા કરવા માટે 1600 ઘોડેસવારો હતા. એટલે પેલો ગરબો છે. હો, કયો ગરબો? હમણાં આજે ગાધો તો તે, રૂપા તારી 1600 ને કોમઠીઓ હવેલીના ચોક મોરેલો, રૂપા તારી ઘોંઘરીના ઘમકાર હવેલીના ચોક મોરેલો. એટલે 1600 લોકો શસ્ત્રધારી ઘોડેસવાર એની હવેલીના ચોકની અંદર રૂપસિંહ રાજાને રક્ષણ માટે હતા. એટલો માલેતુદાર માણસ હતો, રાજા હતો. એને લડવાની જરૂર હતી ખરી? જળ જમીન ને જંગલ જુઓ થાય તો ને જે વેઠ કરે તે બધા હતા. હાડી 600 રજવાડા હતા, મોટા મોટા. બધા અંગ્રેજોની તાબેદારી કરતા હતા. લોકો જે થાય તે, અને વેઠ પ્રથા હતી. પણ વીર રાજા રૂપસિંહે કીધું કે મારી પ્રજાને વેઠ નહીં, મારી પ્રજાનો વીરો નહીં, મારી પ્રજાની કોઈ ગુલામી નહીં. અને અંગ્રેજ સલ્તનત મોનીની એટલે એને કોમઠી ઊંચી કરી અને 30 વર્ષ સુધી લડાઈ કરી. વિચાર કરો તમે. બાકી બીજા રજવાડા જેમ રાજ હાથવવાનું એમ હાથી રાખ્યું હોત તો આજે વીર રાજા રૂપસિંહના એના વારસદારો જીવતા હોત, હયાત આ પૃથ્વી ઉપર, અને 1000 એકર જમીનના માલિક હોત. અને આજે વીર રાજા રૂપસિંહના વંશજમાંથી કયો ધારાસભ્ય કે સંસદ સભ્ય હોત ભાઈ, એ જંગલોમાં એને વન ભટકતા નહીં હોત. પણ આપણા માટે પાછલી પ્રજા આઝાદ થાય, પાછલી પ્રજાને વન, જળ જમીન અને જંગલના અધિકારો મળે, એના માટે આખો પરિવાર ફના થઈ ગયો.
અને આપણે તો એને અંજલિ આપવા માટે એનો આભાર માનવા માટે આપણે જોંબુઘડા ના જઈએ અને આપણે આપણી જાતને એમ કહે કે ભણેલા ગણેલા અમે આગેવાન, અમે ભગત, અમે ગુરુ મહારાજ, મેં રાજકારણી, મેં વેપારી. કઈ નહીં કહેવાય ભાઈ, આપણે કશું મેળે એવું નહીં કહેવાય. આપણા જેવા ના કર્મી લોકો કોઈ નહીં. મારામાં તો એ લાગણી છે. એના માટે મેં જોઈના પછી કાયમ માટે ગમે તેવો કાર્યક્રમ હોય, હું પેલો 1 કલાક પણ સવારમાં 6 વાગ્યા પણ જોંબુઘોડાના કિલ્લામાં ફૂલ પધરાવ્યા પછી મારે કોઈ પણ જગ્યાએ જો દૂરની જગ્યાએ મારે કોઈક એવી ઇમરજન્સી કાર્ય આવી જાય સભા, તો પહેલો હું જોંબુઘોડાના કિલ્લા ઉપર જતો હોઉં છું. કારણ કે મને પોતાને ખબર છે, મને જે બોલવાનો અધિકાર મળ્યો, ભણવાનો અધિકાર મળ્યો, હું ધારાસભ્ય થયો ને, આ આઝાદીનું રાજ છે એટલે. બાકીની તો મેં આવા શહીદ ના થયા હોત, એ લોકો લડ્યા ના હોત, તો આજે મેં કોઈ જગ્યાએ ઈંટો ઊંચકતો હોય કે દાદરું સાફ કરતો હોય. કારણ કે જમાનો એ હતો ભાઈ. એટલે આપણે એમનો આભાર માનવો પડે, એ કાર્યમાં આપણે સામેલ થવું પડે. એ આપણી બધાની ફરજ છે ને. એ જાગૃતિ જો આવશે તો આપણને કોઈ અન્યાય નહીં કરી શકે. જાગૃતિ આવશે, સંગઠન મોટું થશે અને સંગઠિત થયેલા સમાજને કોઈ અન્યાય કરી શકતો નથી. અસંગઠિત સમાજને બધા અન્યાય કરે. એટલા માટે આજના દિવસે મારી એક જ વાત છે. અને હિરલભાઈ, તમને હિરલભાઈની વાત કરું થોડી, કારણ કે બીજી વાત નથી કરતો, આ તો આપણે અહીંની જાગૃતિ માટેની વાત કરું. પણ હિરલભાઈનો નાયક સમાજ અને બારિયા સમાજ માટે, રાઠવા સમાજ માટે એટલો બધો ઉપકાર છે આપણા વિસ્તાર માટે. ઢૂંઢીમારનો કાયદો, આ 1800 ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ તો પછી બન્યો, એની પેલો ઢૂંઢીમારનો કાયદો બન્યો. 1868માં આ બધા વીર શહીદોને ફાંસી આપી. પછી બાકીના જે બળવાન લોકો હતા એને હોધી મારી નાખ્યા. એ મારી નાખ્યા પછી પણ આ લોકોને ધાક એવી રહી કે ઓમના વંશજો રહેશે તો પાછા આઝાદી માટે લડશે, આપણને રાજ કરવા દે. એટલે એમને ઢૂંઢીમારનો કાયદો બનાવ્યો. હવે ઢૂંઢ કે મારો, આ દેશી ભાષા છે. ઢૂંઢીમાર કાયદાનું નામ બીજું છે. એ કાયદો શું છે એ તમારે પૂછવાનો હોય. એ કાયદો શું હતો, હું કાયદો બધું નથી કહેતો, પણ ઢૂંઢીમારનો કાયદો આવ્યો. અને ઢૂંઢીમારનો કાયદો એટલે ઢૂંઢીને મારવા. અને ખાસ તો શરૂઆતમાં એવું કીધું, પેલા નાયકને વીણી નાયકોને માર નાખો પેલા, પછી બારીઓનો વારો, પછી બાકીનો વારો. એટલે પહેલી નાયક કોમ ઉપર આ ઢૂંઢીમારના કાયદાનો બરાબર અમલ કર્યો. એટલે જો પણ જંગલની ગુફામાં, ઝાડમાં હતાયેલા ગુફામાં હોય, કોતેડોમાં હોય, મજૂરી કરતા હોય, બીજે હોય, ત્રીજે હોધીને નાયકને મારવો. હવે એ હોધીને મારવું એટલે પછી જાતો બદલીને પણ નાયક સમાજ આખા દેશના ખૂણે ખૂણે વિખરી ગયો. એની પછી એ કહ્યું કે ભાઈ જે મોટા પેટવાળી બાઈ હોય, આ કોમ એટલી બધી ખતરનાક છે, ક્રાંતિ કર્યા વગર રહે નહીં. એટલે મોટા પેટવાળી બાઈ હોય તેનું પેટ ચીરીને, મોટા પેટવાળી એટલે ગર્ભિણી, સારા દિવસ હોય જેના, સગર્ભા સ્ત્રી હોય નાયક સમાજની, એને પણ પકડીને પેટ ચીરી નાખીને ગર્ભ બહાર કાઢી અને ઘોડાની ખરીથી એને છૂંદી નાખવું. કેટલી ધાક હતી અંગ્રેજોને આ વાત ઉપરથી તમને ખબર પડી જોઈએ મિત્રો. ઘોડાની ખરી કતરીને એનો ગર્ભને છૂંદી નાખવો. આ અત્યાચાર ઢૂંઢીમારના કાયદાથી 1871 થી 1873 સુધી કર્યા. ત્યારે વાંકોળની અંદર પેદા થયેલી બાઈ હિરલ, એને બધી બાઈઓને કીધું આપણા વડવાઓને, યોદ્ધાઓને મારી નાખ્યા, હવે બાકીના જંગલ થાલીમાં ગુફામાં હતાઈ ગયા. અને આ ગોરિયા, આ લોટિયા ગર્ભ ચીરીને, બૈરોના ગર્ભ ચીરીને જો આ ગર્ભને ઘોડાની ખરી દેવાના હોય તો આપણે એમની સામે લડવું જોઈએ. અને આ બાઈ હિરલે તલવાર ઉઠાવી અને મહિલા ફોજ બનાવી. ગોધરાની અંગ્રેજ કોઠી ઉપર હલ્લો કર્યો, ગોધરાની અંગ્રેજ કોઠી તોડી. અને એ અંગ્રેજ કોઠી તોડ્યા પછી, અંગ્રેજોના માથા કાપ્યા પછી, રેલબાઈ ફૂલબાઈનું વાંકોળની સ્થાનક ઉપર એ અંગ્રેજ સિપાહીઓના, અંગ્રેજ અધિકારીઓના તોરણ બનાવ્યા માથોના.
એના માટે આ ગરબો ગાયો તે વખતે હીરબાઈના માનમાં ગળું લે રાતું હીર રે ગળું ઘૂમે છે. અને એ આપણે દિવાહાની અંદર એ ગીત ગાતા હતા. શંકરભાઈ ગાતેલા ને આપણે હે આ હમણાં 10 વર્ષથી 15 વર્ષથી અત્યારથી બંધ કરી દીધો એટલે નવી પેઢીને ખબર નથી. બાકી દિવાહાની અંદર ગરબો ગાય એટલે પહેલું ગીત આ ગાય. પહેલું ગીત ગળું લે રાતું હીર રે ગળું ઘૂમે છે ગોધરો મે લાગી લડાઈ રે ગળું ઘૂમે છે ઢૂંઢી મારને કાયદે અકળાયેલા હિરલબાઈ ઘૂમે છે બાય હિરલે લીધી તરવારો ગળું ઘૂમે છે ગળું લે રાતું હીર રે ગળું ઘૂમે છે નાયક બાયો એ લીધી તલવારો ગળું ઘૂમે છે એ લૂંટિયાનો માથો કપાય રે ગળું ઘૂમે છે માતા રેલ બાએ ફૂલ બાએ તોરણો બંધાયો રે ગળું ઘૂમે છે ગળું લે રાતું હીર રે ગળું ઘૂમે છે. આ વીરાંગના હિરલબાઈ એની કુરબાનીથી એને જે ઝંઝાવાતી લડાઈ કરી એની પછી આ ઢૂંઢી મારના કાયદાનો અમલ કરવાનો બંધ કર્યો અને એને લીધે આજે આ દેશમાં આ ધરાતલ ઉપર નાયક બારિયા અને રાઠવા કુમના વંશ આપણે અત્યારે બચેલા છીએ. આ હિરલબાઈને આપણે યાદ નહીં કરીએ તો આપણા માટે કેવું કહેવાય. આ તો હું તમને નહીં કહું કારણ કે પાછું નહીં તો આ રાજકારણી એમ ચપટ કરે પણ મિત્રો આપણા માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય. તો જેનાથી આપણે છીએ જેની કુરબાનીથી આપણે અત્યારે હયાત છીએ આપણો વંશ બચ્યો એનો આભાર માનવો જોઈએ. એમના દિવસો આવે તે દાડે એની કુરબાનીને યાદ કરવા માટે તે જગ્યાએ આપણે જવું જોઈએ તો જ આપણે બરાબર કહેવાય ને ઋણ અદા કર્યું કહેવાય. બાકી આપણે ઋણી છીએ. માણસ ઉપર 2-4 પ્રકારના ઋણ હોય છે. પિતૃ ઋણ તો પિતૃ ઋણમાં આ આવે આપણા હિત માટે જે લોકોએ કોઈ કામ કર્યું હોય ને એને યાદ કરવો જોઈએ. એને ના યાદ કરીએ એનું ઋણ અદા ના કરીએ તો પિતૃ ઋણ આપણને એનું પાતક લાગે અને પિતૃ ઋણનું પાતક લાગે ને એનું કોઈ કલ્યાણ એના વંશનું કલ્યાણ ના થાય અને એનું પણ કલ્યાણ થતું નથી મિત્રો. એટલે આજના આ વીર શહીદીના દિવસે મને અહીંયા તમે બોલાવીને આ વાત કરવાનો મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ આવતા વર્ષથી તમે 16મી એપ્રિલ ભૂલતા નહીં મિત્રો. 16મી એપ્રિલે જજો સવારમાં વહેલા નીકળવાનું. મોકોડમાં હિરલબાઈનું સ્થાન છે. હિરલબાઈના સ્થાનને દર્શન કરવાના અને એ દર્શન કર્યા પછી જોંપુડા કિલ્લામાં જવાનું. વીર શહીદોને યાદ કરવાના. હે વીર શહીદો, તમારા બલિદાનને આભારી અમે આજે સાનો શોકત ભોગવીએ છીએ. તમારા બલિદાનના આભારે થી અમે આજે ઉજળા છીએ. અને હિરલબાઈના સ્થાનકે જો તારીખ ત્યાં પણ પ્રાર્થના કરવાની. હે માતા હિરલ, તારી લડાઈ અને તારા બલિદાનને લીધે આજે અમે છીએ. ત્યાં જો અમારા વંશજોનું રક્ષણ અમારા વડીલોનું રક્ષણ ના કર્યું હોત તો અમે આજે આ ધરતી ઉપર આ જાતિ તરીકે ના હોત. આભાર વ્યક્ત કરીએ છીએ. એ માનો તો એના આશીર્વાદ મળે આપણને. ઈશ્વર પણ આશીર્વાદ આપે. બ્રહ્માંડીય ઉર્જા શક્તિ, કારણ કે જે વડીલોના ગુણગાન નથી ગાતો ને એને ઈશ્વર કે બ્રહ્માંડીય ઉર્જા શક્તિ આશીર્વાદ નથી આપતી. એટલે આજના દિવસે આટલી વાત કરીને મારી વાત પૂરી કરું. ભારત માતા કી જય. જય દરેક બોલો બેન. રાવણામ બેઠા હોય જે બોલો એમ નહીં. અમૃતદાસ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સંત શિરોમણી જોયા પરમેશ્વરનો જય. સંત શિરોમણી જોયા પરમેશ્વરનો જય. વીર રાજા રૂપસિંહનો જય. વીર રાજા રૂપસિંહનો જય. દેવાનાયકનો જય. દેવાનાયકનો જય. દેવળનાયકનો જય. દેવળનાયકનો જય. હૈજી બારિયાનો જય. હૈજી બારિયાનો